की जय। सनातन धर्म की जय। सद्गुरु निरांत महाराज की पधारेला हरिगुरु संतनी निर्वाण हंसनी जय। कृष्ण कन्हैया की जय। तो प्रथम कोने समरिए कोनो लीजिए नाम, मात पिता गुरु आपना लख पुरुष नाना। सदगुरु चरणे नमो मागो प्रेम प्रसाद, दया करी गुरु दीजियो हरि रस अमृत स्वाद सियावर रामचंद्र की सदगुरु भगवान की जय। આજે આ પવિત્ર અને પાવન દિવ્ય પ્રસંગે પધારેલ પ્રગટ પરમાત્મા સ્વરૂપ એવા સંતો, આજના મંગલમય પ્રસંગે પધારેલ પરમ વંદનીય બાબુરામજી મહારાજ, મહેન્દ્રરામજી મહારાજ, અમારા ભીખુરામજી મહારાજ, મંચસ્વ વિરાજમાન તમામ મહાપુરુષો, સંતો, સંત માતાઓ, આપણી વચ્ચે આજનો પ્રસંગ આપણને ખબર છે કે સંત મહાપુરુષ મફતરામજી મહારાજની સગુણ આ દેહરૂપી યાત્રા પૂરી થઈ. આત્મા તો કાયમ નિત્ય શાશ્વત છે, પરંતુ એ તો સંતોના દેશની મહિમા છે, સંતોના દ્રષ્ટિએ, સંતોની સમજમાં છે, પરંતુ આપણી દ્રષ્ટિએ હાલ દેખાતો નથી. એટલે આવો એક ઉત્તમ અવસર મળ્યો તો મનુષ્ય દેહ પરમાત્માનું ભજન કરવા માટે. સુંદર વાત કરી. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. આજે સગુણે તો એમના સુપુત્રો, બોનબા, એમના બંધુ બધાની ખૂબ સેવા કરી, પણ આજે એમના નામ સ્મરણ અર્થે સંતોને તેડાઈ આજે ભજન સત્સંગનો આ સંધ્યા યોગ રાખ્યો તે બદલ ખૂબ ખૂબ એમને ધન્યવાદ. માતા પિતા એ આપણા ઈષ્ટદેવ છે. જ્યાં સુધી આપણને એમને માતા પિતાને ભગવાન કે દેવ તરીકે આપણી દ્રષ્ટિમાં ના આવે ત્યાં સુધી સેવા ના કરી શકીએ. એટલે આવો ઉત્તમમાં ઉત્તમ અવસર, માતૃદેવો ભવ. આ વિશ્વની અંદર માતાજી અને પિતા સમાન બીજું કોઈ છે નહીં. આવો પરમાત્માએ આપણા સત્કર્મને લઈને મનુષ્ય દેહ નો આપણને પ્રાપ્ત થઈ, પણ આ દેહ મનુષ્યનો અવતાર, આ મનુષ્યનો દેહ એ માતા પિતાએ આપ્યો છે, માતાએ જ આપ્યો. અર્જુન મહારાજે સુંદર કીધું, મન તારું પૂરણ કીધું કોમ, હવે શું આપે સીતારામ. માતા પિતા તને મફત મળ્યો, આપ્યો ઉત્તમ ઠામ. હાર્યો એવો મનુષ્ય દેહ આ 14 લોકમાં ચોય મળે એવો નથી, એવો આ બ્રહ્માએ ઘડ્યો છે. 9 મહિના અદ્રશ્ય આ મૂર્તિને, આ બેઠી એ મૂર્તિ એમને ચોથી ફરતી નથી, ચોથી આઈ ઉપરથી આવી નથી. કોઈ એવો અવતાર એવો નથી કે ઉપરથી આવ્યો હોય, કે ટપ ટપ પડતો હોય. બોયડી વડા બોર કોઈ દાડો આવે. આવો એક ઉત્તમ અવસર, 9 માસ આવો એક મૂર્તિ. પેલી તો બધી આપ મંદિરોમાં રહીને એ તો અંબાજી શિલ્પી બેઠા બેઠા પથ્થરોની ઘડ્યા જ કરશે, પણ આ પથરાની નથી. એ તો સ્થાપના કરી તો ખીર થઈ જાય, અહીંથી હેડી શકતી. અને આ તો જંગમનું તીરથ હોય છે. અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા સ્વર્ગમાં જવું હોય તો જવાય. એવું આવો એક જંગમનું તીરથ આપી દીધું બાપ, હાલતી ચાલતી બાપ. આનો એક પળનો વિચાર તો કરો. તમને એક દાડો કદાચ માતા પિતા બીમાર થયો કાને બેહવું હોય તો 24 કલાક તમે ન બેસી કરો, તારા 9 મહિના કાને એક જ સ્થાને તમને હાચવ્યા છે, એની શું દશા છે બાપ? એની કિંમત કરી શકો ખરા? વાતો કરવી સહેલી છે, વર્તન કરવું અઘરું છે બાપ. ગુરુની મહિમા આગળ છે. પહેલી આ જે મળ્યો છે ને, તને મળ્યો મનુષ્ય અવતાર મોડ કરીને, મળે એવો નતો.
પાસ થાય એવો નતો, પણ મોડ હાના કરીને એક શેષ ઉમેરીને તને પાસ કર્યો. તેમ તને મનુષ્યનો જન્મ તો મળે એવો નતો. એ તો ભગવાન શંકરાચાર્યજી મહારાજ કહે છે કે જેનું પુણ્ય હોય એને મળે. ભગવાન પરમાત્મા કહે છે કૃષ્ણજી કે જેનું પૂર્ણ ભાગ્ય હોય એને મનુષ્યનો અવતાર મળે. આપણે મનુષ્યનો આવો દેહ મળ્યો. જો મન તારું પૂરણ કીધું કામ હવે શું આપો સીતારામ. માતા પિતા તને મફત મળ્યો, આપ્યો ઉત્તમ ઠામ. 14 લોકમાં હોય કે ઉત્તમ છે નહીં. પણ તમે હોય આવીને મહાપુરુષે કીધેલું છે કે પારખ વડા પેલી ભેંસ પદ્મણીને હાર પહેરાયો અને જઈને બેઠી ગારામાં. તેમાં તમને આ મનુષ્ય દેહ મળ્યો, તેમાં વિષયોના ગારામાં જઈને બેઠા છો. બીજે જો બેઠા વિષયોના ગારામાંથી બહાર નીકળો તો ખબર પડે. બાપ અમાર તો બાધું ચાલે છે નહીં. જેમ 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 આપણે નાના હતા ને, અરે 9 મહિના તો મળમાં પડ્યા રહ્યા, પણ બહાર આવ્યા ને તો 2-5 વર્ષ સુધી આળુટે જ્યાં છો. પણ હવે આળુટ જોવાનું. હવે તમે સમજણા થયા તો હવે તો બહાર નીકળો. હવે ના નીકળો તો શું કરશો? આ વિષયો જ ભોગવ્યા કરો. વિષયમાંથી જ્યાં સુધી બહાર ના નીકળે જીવ ત્યાં સુધી આગળ વધે નહીં. આ તો દેહ તમને મનુષ્યનો મળ્યો છે. તમે છો મનુષ્ય છો, તમે તો પરમાત્માના અંશ છો. તમને સમય આપ્યો છે. જો આ સમયને સાચ્યો તો હતા ના મેલ કાશિયા કરવત હતા ના. મહાપુરુષે આવો એક તને ઉત્તમ થામ આપ્યો હરિનું ભજન કરવા માટે. હરિભજન કે કાજ મોહન બનાવ્યો. આ મંદિર તો પરમાત્માનું ભજન કરવા માટે બનાવ્યું. બાપ રાત દાડો ભોગ ને બસ આ બધું વિશ્વમાં કામ એ દેહ માટે છે. આ દેહ કામ માટે નહીં, પણ આપણે મને શું કર્યો છે? દેહને કામરૂપ બનાવી દીધો કે ભલે કદાચ બધું પડ્યું રે પણ કામ પડ્યું રે નહીં. રાત દિવસ કામ માટે દેહ નહીં, કામ દેહ માટે છે બાપ. પણ તમે તો ખાવ ને પીઓ ને રાત દાડો કામ ને કામ. હજુ એક પળ હમણાં કહેતા હતા કે ભાઈ એક ઘડીએ તમે હરિના ભજ્યા તો શું કરશો બાપ? આવો અવસર માતા પિતાએ આપ્યો. માતા પિતા એ આપણા દેવ. આજે માતા તીરથ, પિતા તીરથ, તીરથ જ્યેષ્ઠ બનવા વચની ગુરુ તીરથ ઓર તીરથ અભ્યાગત. આવો એક તીર્થનું સેવા કરીને તીર્થનો લાભ લઈને તેને કોટી વંદન. તમારું સદભાગ્ય હોય તો માતા પિતા કોઈ વડીલોની કોઈ બી સેવા જો તમને સોંપડે તો એ દિવસે વિચાર કરવો કે આપણું ભાઈ ઉદય થયું. માતા પિતા તને મફત મળ્યો, આપ્યો ઉત્તમ ઠામ. જઠરામાંથી જીવતો રાખ્યો. તમે કાચા ઘઉં ને કાચા ચણા ખાઓ તો હવારો શેકાઈ જાય છે મોય. તો 9 મહિના મોય રહ્યા એ બાળીને ખાખ ના થઈ શકો, પણ એવો તને જાળવ્યો બાપ. હળવા તાપ એવો ઘાટ પકવ્યો છે કે મને કોઈ કહેવાય. માતા પિતાએ જઠરામાંથી જીવતો રાખ્યો અને આપ્યો આત્મ રામ. હે મન તારું પૂરણ કીધું કોમ હવે શું આપે સીતારામ. આટલું બધું આપ્યું છે તો હજુ સુધી તો ભિખારી. માણસ જેટલો કોઈ લોભી નહીં, કોઈ દુખી નહીં. રાગ દ્વેષનો ભરેલો આપ્યો તો પુણ્યનો ભરેલો. પણ સુંદર વાણી વર્ણન કરી હતી. કોટી જન્મેના પુણ્યથી આ મળ્યો મનુષ્ય. આ બોલો પુણ્યના પ્રતાપે આ પુણ્યથી મળ્યો છે. પણ સતો યાર જો એ દુખી હવે આ પુણ્યથી મળ્યો છે. એમાં નરવા શું ભરે છે? એક ભાઈને હોનાની ડોળ મળી, એક જઈને કામ ધ્યાનનું મોય દોરી, અને બીજો કે વાહ ભાઈ વાહ હોનાની રૂપાળી મળી છે ને તેમાં જઈને દારૂ ભર્યો. હવે ડોળનો ઓખ ખરો? આ ઘાટનો ઓખ ખરો? ઓખ કનો છે? ભરનારાનો. તેમ આયે કાયા કંચન નગર શહામણો. કોઈને મોય અમૃત ભર્યું અને કોઈ મોયને વિષ ભર્યું, કોઈને મોય આવું
હવે આ ભરવા માટે નથી આલી બાપ, તમારે તો હરિરસ પીવા માટે આપ્યો તો. માટે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો. એક પળ એક સેકન્ડની તમે માતા પિતાનો બદલો ના ચૂકવી શકો એમ કહું છું બાપ. ભલે ને તારે તમે તમારે જેમ મસ્તી આવી છે તે મસ્તી કરો ઘડીદોડ, પણ પરિણામ આવશે, યાદ આવશે તમને બધાને કે આપણે ભૂલ મોટી કરી. અત્યારે તો જો ફરવું હોય ફરો, જુવાની તમારા હાથમાં છે, પણ આ જુવાની તમને મારીને જાશે બાપ. વારંવાર પસ્તાશો. જે સમયે ભજન કરવાનું હતું, ખેતર વાવણી ટોણે ના વાવો ને, તો હવે કદી બાજરી વાવવા જાય તો ના થાય. તો હવે તો મહાપુરુષે એમ કીધું, જે ટોળે વાવવાનું હતું તેમ તમારી એ ભક્તિ કરવાનો સમય હોય છે એ તમે ના કર્યો, અને પછી ગઈડપણમાં ના બન્યું એટલે હવે રામ રામ કરો કે આખી જિંદગી હવે જઈ પડે ફેર હાથ હવે ના આવે. મૂર્ખ મોઢ કુમાર ભવસાગરની ભૂલવણીમાં વીતી ગયા જુગ ચાર, ફેરા ફરી ના આવ્યો તો અવસર પણ તે ગુમાઈ બેઠો. આવો સંતોના વચનોને માનો. એક વચન જ્યાં સુધી આપણા પહાડીઓ યુક્તિ નથી. યુક્તિનો અર્થ શું થાય? આપણા બધા ખેડૂતો છે, અમારે ઘણા ખરા અહીંયા બધાને ગાયો બેસ્યો છે. જે બેનો હશે ને એને ગાયો બેસ્યો હશે ને એને ભેંસોને દોતાય આવડે. કદી તમે રાખવાનું દોતા ના આવડે તો ગૌનો પાલક પાયથી અજાણ છે. જે ગાયોનો રખેવાળ, ગાયોનો ચારનાર, ગાયોને હાચવનાર દૂધથી અજાણ છે. હવે આખી અજાણમાં ભર્યું છે પણ માહિતી દોતે જ આવડતું નથી, શું કરશે? તેમાં 4 વેદ છે, શાસ્ત્ર, 18 પુરાણ અને 52 ઉપનિષદ અને જેટલી સંતોની વાણી એટલી બધી ગાયો છે. રાત દાડો ગા ગા કરે છે, પણ એમાંથી દોહન કરી અને દોતર ના આવડે અને રોજ હાથવે હાથો કોણ કહે? જેને આવડતો હોય તે જ માંથી સાર લઈ શકે છે, બીજો કોઈ લઈ શકતો નથી. અને કદી દોતા આવડે અને દૂધ લાવે તો મેળવતો ના આવડે. આ ગાય ભેંસો જે રાખે છે એને દૂધને મેળવવા માટે કેટલું પાત્ર સારું જોઈએ, કેટલું શુદ્ધ જોઈએ, ને કે જો જમાવાના બદલામાં ઉપસી જાય બાપ, કોઈ ના આવે એમાં. અને જો બરાબર સારું જમ્યું હોય તો પછી એને જો કદાચ યુક્તિથી વલોવતા ના આવડે તો માંથી 4 વસ્તુ જે મોખણ છે બહાર આવે. ગાયે છે, દૂધે છે, પણ જો કદાચ યુક્તિ ના આવડતી હોય ને તો આ મય છે ને એ બહાર આવે નહીં. આ મય બોલે છે. શું બોલે છે? મય. એને બહાર કાઢવો હોય તો હલવવું પડશે, બહાર કાઢવો પડે. બોલે 52 તેનો સમજવો ભેદ, જે વડે સર્વે શાસ્ત્ર થયા ચારો. આ મય બિહારી દીધો છે, એને લગાર બહાર તો કાઢો. મય 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 કર્યો છે કે મય બોલે છે, મય બોલે છે, મોય છે, મોય છે. આ ભૈયાને એ ખબર છે કે દૂધમાં ઘી છે, પણ દીવોય ના થાય કે રોટલીએ ના ચોપડાય. તે બધાના ઘટમાં ભગવાન છે, જો દેખું તો સીતારામ છે, પણ કોઈની ટાઢ ઉડાડતો નથી, કોઈનું અંધારું કાઢતો નથી, કોઈનું પાપ નથી બાળતો, કોઈનો કામ નાશ નથી કરતો. એ તો પ્રગટ આવા સંત હોય ને તો જ મહાપુરુષે કામનાઓનો નાશ કરી શકાવે છે, નહીતર એમને થતો બધામાં એમને એમ કર્યું. દૂધમાં ઘી છે અને એમને એ ઘી દૂધને ઘી તો એમાંથી દીવો કરો, કોઈ દાડો ના થાય. આ એ વસ્તુને જમાવવી પડશે બાપ. જેને જેને જમાવી તેને ધન્યવાદ છે. દૂધ મળ્યું છે પણ મેળવો. તે તમને મનુષ્યનો અવતાર મળ્યો છે, પણ હજુ મનુષ્યનો અવતાર ભગવાને આપ્યો, પણ મનુષ્યપણું તો તમારે પણ મેળવવું પડશે. અને મનુષ્યપણું મેળવશો
એટલે આખું જગત હાથ જોડશે. તમારામાં દિવ્ય ગુણો આવશે, નમ્રતા આવશે, નિર્મળતા આવશે, ભાવ આવશે, પ્રેમ આવશે, સેવા આવશે, સંપ આવશે, સદાચાર આવશે અને પ્રેમ આવશે. આ બધી જ્યાં સુધી દિવ્યતા ના આવે તો મને તો રોજ બખાડા કર્યા જ કરો ને. આમાં બધા શીશા, આ બેનઝા લાયા, આ પેલી પેટી લાયા, આ નરગો લાયા, આશીર્વાદ અને કોઈનો રાગ રાગડી હારો હોય અમારે નરેશભાઈની ગોળી. વાહ ભાઈ વાહ, શિખર શું ગાયું તો ખબર જ નથી. જેમ પેલો મરગ અને હાપ મોરલીના નાદે ખાલી ઓમ ડોલે છે ને કાંડિયામાં પુરાઈ જાય છે. તેમાં જીવ છે એ આવા મિથ્યા એક શબ્દના નાદથી શબ્દને વિષય કીધેલો છે અને શબ્દના વિષયથી મૃત્યુના મુખમાં જાય ને, સ્પર્શના વિષયમાં મૃત્યુના મુખમાં જાય ને, રૂપના જ્યારે રૂપના વિષયની અંદર એનું મૃત્યુ થાય, રસના વિષયમાં એનું મૃત્યુ થાય અને ગંધના વિષયમાં એનું મૃત્યુ થાય. એક જો લાગુ પડી ગયેલો છે. માટે કરીને માતા મદારસાએ પોતાના કુંવરને કીધું કે હે પુત્ર, હે કુંવર, દુઃખ માણસે સાધુજનો, સંતો દુઃખ માણસે. હાથ જતો હોય અને 2 વર્ષનું બાળક હોય ને એને પકડવા જાય અને તમે ભાડ્યો એટલે દોડી જાઓ એક બાજુ જતા રહો. એ પકડવા જાય છે તો તમારા કરતા બળવાન છે ના, તમારાથી બળવાન નથી. પણ એનો શું સ્વભાવ છે ને એનો તમને ખબર છે ને બાળકને ખબર નથી એટલે પકડવા જાય છે. એમાં જેને વિષયો પકડ્યા ને એને ખબર નથી કે એનો સ્વભાવ શું છે અને જેને પકડ્યો એનું મૃત્યુ થયું ને. માટે તમે શેતા કેમ જો છો? એના સ્વભાવની ખબર છે કે જો અડી જાય ને તો મૃત્યુના મુખમાં લઈ જશે ને. માટે તમે પેલો આગળ જાય છે એટલે કે મારો છોકરો કેટલો બળવો ખબર નથી. આ કે જેને પકડ્યો આ જીવ કોને કહેવાય કે જે વિષયને પકડી શકે છે પણ છોડી શકતો એ વિષયને મારે ને. માટે 5 વિષયને દુઃખ માણસે સાધુજનો 5 વિષયની હોય, સુખ માણસે અજ્ઞાનીઓ એ મરગ સમાન અથડાય. માટે આ 5 વિષયને વીખ બરાબર જાણજો. પિયો અમૃત સરખા સમદમને ઉપરામ, હે કુંવર પારણીએ ઝુલાવે માતા મદાલસા કે છે કે આ સાધુ સંતો છે એ શીલવંત મહાપુરુષો એનાથી દૂર એ વિષયોના દૂર કરેલા છે. એ નિર્વિષય છે બાપ. આવા નિર્વિષય મહાપુરુષોની આ બલિહારી છે. અને એવા મહાપુરુષે પછી કીધું કે દોત બન્યા છે હાડથી. કોઈના દોત જોઈને હા કેવા દોત છે, આ હીરાકણીઓ નથી બાપ, આ તો હાડકો છે મોટા મોટો. કોઈના દોત જોઈને મોહ ના પામતા. અને જો બગડે ને હમણાં દુખવા આવે તો પૈસા લઈને પડાવવા પડે છે. અને જો એમને જો ફસવાના તો વગર પૈસે આજે પડાવશો પરા. દુઃખ માને છે મહાપુરુષે આવું કીધું. દોત બન્યા છે હાડથી, ચરબી આંખ નિદાન. કોઈની મૃગ જેવી આંખ દેખાતી હોય ખીચેવી રૂપાળી છે. અરે નરવો આ તો ચરબી છે. જો કદાચ ચોક હળી અડી જઈ અને હરી જાય તો ખોબો ભર્યા હોય દોણા રહે ને એટલો ખાડો પડે. રોજ આમ તો વગ જુઓ અને જયારે આમ જઈને અને એટલે પછી કે અમને હું તાકે બીવરાવ છે તાર જેમ રૂપાળો નજર ધરી રોતા હતા ને જોતા હતા. મહાપુરુષે કીધેલું છે કે દોત બન્યા છે હાડથી, ચરબી આંખ નિદાન, માંસ ભર્યું આ તનમાંહી, ભોગ નરકની ખાણ. માટે આ 5 વિષયોને વીખ બરાબર જાણજો. પિયો અમૃત સરખા સમદમને ઉપરામ, હે કુંવર પારણીએ ઝુલાવે માતા. વાહન રૂપ આ દેહ છે. આ દેહ તો વાહન છે એટલે તમારા ગાડીઓમાં આપણે બધા બેસીને એ વાહનમાં આયા.
તેમ આ વાહન રૂપા દેહ છે આત્મ અળગો જાણે વાહન જે પોતે બન્યા એ છે બહુ એવાને એવું જ્ઞાન બતાવે હારડાની માય કુંવર પારણી એ ઝુલાવે માતા આ એ માતા એ દીક્ષિત માતા છે આ બધી માતાઓ શિક્ષિત છે હાલ દીક્ષિત નહીં ઠેઠ અમેરિકા ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા આ વડાપ્રધાન ચિત્ર પહોંચવું એટલે આ શિક્ષિત લઈ જઈ શકે પણ અમર લોકમાં તો દીક્ષિત માતા લઈ જઈ શકે છે બાપ માટે આવી દીક્ષિત માતાઓનો ધન્યવાદ કે જેને મોક્ષ ગતિની પ્રાપ્તિ કરાવી દીધી પરમાત્માની પ્રાપ્તિ કરાવવા માટેનો આવો અવતાર છે એવો આજે અમારે રાત દિવસ આ વિશ્વની અંદર એટલું બધું જેને એક આ જગતની અંદર ઉદાહરણ પહેલું તો ખેડૂત છે ને એ મોલ બરાબર હાચવે ને મોલ પાકે તો મોંથી ગાડું ભરાય જો મોલ બરાબર હાચવે ને તો એને ગાડું ભરીને ઘેર આવે તેમ તમારા જીવનનો અવસર આજે મારે લીલાબા આખું જીવન આ જોઈ જુઓ ઓય બેઠા ને તો હાલ એમની ચેટલી છે પણ એમની એટલી બધી શક્તિ હતી મોય કે મહાપુરુષે કીધેલું છે કે પતિ એ પરમાત્મા છે બીજો કોઈ ભગવાન ચોય જોવા જેવા બધે ભગવાન છે તો પછી જો આ કોઈ જગ્યા ખાલી નતો તો પછી મહાપુરુષે એ કીધું પતિ એ જ પરમાત્મા છે બીજું શું છે અને એ સેવા કરી અને આજે છેલ્લા દાડાઓથી એમને પોતાના જે પોતાના સુપુત્રોને પણ સારા સંસ્કાર દેવીએ ગુણો આપ્યા એ દીકરીઓને સારા સંસ્કાર આપ્યા ભલે પિયરના હોય પણ પિયરના સાસરિયાનો સાકવામાં આવવા જેમ કે બેની રીત પ્રીત જુદી હોય છે આપણે ગમે તેટલું જપ કર્યું તપ કર્યું તીરથ કર્યું વ્રત કર્યું ધ્યાન કર્યું યોગ કર્યો સમાધિ કરી તીર્થોમાં ફર્યા પુણ્ય કર્યું પણ ગુરુ મહારાજના દેશમાં જાવ મનો કોઈ એક સંસ્કારી કોમ આવતો એ તો પહેલું વહેલું જ પગલું ભરાય બા કિયા રૂપાળો પાથરો વહુનો આવજ આજો કંકુનો પગલો પડ્યો છે ઓય આખી જિંદગી 18 વર્ષે પિયરમાં ફર્યા ને તો કોઈની ચોય પગલું પડાયું અને એ પગલું છે મહાપુરુષે આવી એક રીત છે તારે મહાપુરુષે આવી એક નહીં તો આપણા દીકરીઓને હમણાં હાલત હમણાં હાલ તો કમૂરતો છે એટલું નથી પરંતુ લગ્ન હતો ને એટલે મારે જ એક લગ્ન હતો તેમ થયો ને એટલે એમના સાસરા પક્ષવાળા કે હવે તમે એમ કે વળવામણો કરો વહેલા હાર અમે જઈએ તો ગાયો બેસો દોવાનો ટાઈમ થઈ ગયો છે એટલે પછી કુટુંબની બધી બહેનો બધા આવ્યા કે બેનને હવે તારે લુગડો પહેરાવો આટલા દાડા ઉઘાડી હતી તારે હાલે ઉઘાડી હતી પણ બાપ હું બોલું એમાં ખબર પડે છે કે નથી પડતી પાછો હું અમેરિકાનો કે ઇંગ્લેન્ડનો નતો હોય નો જ છું હવે આ કહે છે કે બેનને કપડો પહેરાવો બેને કપડો પહેરાયો આ પિયરનો ઉતાર્યો ને જે દેશમાં જાવું છે ને એ દેશનો પહેલો જ કપડો પહેરવો પડે જે દેશમાં જવું છે તે દેશનો જેમ કે પિયરમાંથી હવે સાસરે જવાનું છે આ મહાપુરુષે કીધું ભૂલોકમાંથી સ્વર્ગમાં જવું હોય તો આ લુગડો કોમ નહીં આવું બાપ હવે આ દીકરી એ પહેલા તો હજુ તો ત્યાંનો સંસ્કાર ને ત્યાંની ચાલ ને ત્યાંની બોલી ને ત્યાંની રેડી તો પસે પણ જો જાવું છે એનો કપડો પહેરવો પડે એવો સ્વંગ એવા દિવ્ય ગુણો તમારામાં હોવા જોઈએ તો વાત બરાબર છે તમારે તો વાંચી પહેરાયો ને ઈ જઈને વળતા આવતા 10 જોડી આજે 10 બદલો તો આ મેળ આવે એવો તમે જોજો હાલ વિવાહ હોય ને એટલે આટલા ઢગોળા કરેલા હોય છે આ લુગડો બદલવાથી આ વિવાહ નથી થતા અને નથી આ તો જેને પહેર્યું ને એ પિયરનો ઉતાર્યું ને સાસરિયાનું પહેર્યું બાપ
અને પછી એ પહેર્યું ને એ વખત પછી એટલું તો બોલીએ બદલોણી, ચાલે બદલોણી, બોલી ચાલીને બદલાઈ ટેવ બાપ. અને ટેવે હોય કાયમ પલંગ ઉપર બેસતો હોય પણ એ અહીંયા હારે જોઈ ભૂલે તું છે કોઈ દાડો એમ કે ભૂલી જઈને બેઠી એવું ખરું હોય કોઈ દાડો? હાલના જમાના તો કોઈ કહેતો નથી, આપણા જમાનાની વાત કરું છું. એ દીકરી કોઈ દાડો આગું ઉઠેલું ન હોય પણ એના સાસરે જાય ને એટલે કોઈ દાડો કે હેડો હું ભૂલી જઈ હું કોઈ દાડો નહીં. એ તો એ મર્યાદા પકડી એટલે પકડી. મહાપુરુષે કીધેલું છે મર્યાદા વણાનું જીવન બધું ખલાસ કરી, વિવેક વણાનું જીવન પણ નકામું છે. જો કદાચ મનુષ્ય થયો ને એનામાં વિવેક અને મર્યાદા ન થાય તો પછી મનુષ્ય સાનો ભાવ. માટે મહાપુરુષે કીધું કે નાના મોટાની તમે પાળો ને મર્યાદા સહ્ય સોહાગણનો સાચો એ મહાપુરુષે નાના મોટાની તમારે મર્યાદા રાખવી પડે. એમને હવે તો હું તો સમજી ગયો, હું તો કલેક્ટર થઈ ગયો કે બાપાની મર્યાદા ના રાખવાની. કલેક્ટર તો તારી ઓફિસમાં છે, હવે ઘેર છો કલેક્ટર છે બાપ. આ એ બધા હવે અમે તો બધા થઈ ગયા છે. હવે તો મર્યાદા શું છે? મર્યાદા વાળાનું જીવન નકામું છે બાપ. મહાપુરુષે કીધેલું છે કે રૂપિયાથી મોર મોટી એટલે મોટી એમ કીધું બાપ. એમ માતા પિતા કે આપણો વડીલો છે આપણા કરતા વિશેષ છે ને, અને એ તમે મર્યાદા રાખશો તો તમારે કોઈ દાડો દુઃખ આવે નહીં. અને તમારી એ ઢાલ થાય કોઈ વખત આવી જાય ને તો ઢાલનો સ્વભાવ શું છે? દુઃખ વખત મોરી થાય. ઢાલ છે ને એ કદાચ ઝઘડો થાય ને તો ઝટકા મારતા હોય ને તો ઢાલ મોરી આવવાની, અને જીતી જાય ને અને પછી સુખ આવે ને એટલે ઢાલ છે ચેડી જતી રે બાપ. તેમ આવા સજ્જન સદગુરુ છે ને એ તમારા સંકટ સમયે મોરી છે અને તમે બરાબર સુખી વધાર્યા ને એટલે એ શાંતિથી તમે હવે તમે તારા મોરીથી આનંદ કરો. એવું આ માતા પિતાના આશીર્વાદ છે. માટે આવો સારો અને સારા સંસ્કારથી લાવો લેજો. એક પદ બોલો. આપણે મનુષ્ય છીએ. મહાપુરુષે કીધેલું છે કે જ્યારે પહેલા તો છોકરા હતા, આ બેનો એટલે દીકરીઓ હતી, પછી બાયો થઈ જઈને ભાઈ થઈ ગયા. પણ ગુરુના દેશમાં બાઈ કે ભાઈનો વ્યવહાર થતો નથી. નાતી જાતિ નથે ગુરુના દેશમાં નથે વરણ કે વેશ. હવે આ મનુષ્યનો મહિમા ગૌરાય છે બાપ. અને મનુષ્યમાંથી જ પછી મહાપુરુષે કીધેલું છે કે એ જે કોઈ પદને પ્રાપ્ત કરવું હોય તે કરી શકે છે, પણ પેલો મનુષ્ય બને તો. અને મનુષ્ય ના બને ને તો એનો આ દેહાધ્યાસ જાય એવો નથી. આ બધા ખેડૂતો હતા ને હાલ ઘઉંવાયા ને તમે બધાને ઘઉંવાયા છે જુઓ બધા. અને એના પહેલા એ ઘઉંવાયા મોરી કોઈને મોય બાજરી વાવી હોય ને કોઈને એ ભાઈ તમારું એ છે ને એ કોણ ફોડે છે. કોઈને મકાઈ વાવ્યો હોય, કોઈને ઘાર વાવ્યો હોય અને કોઈને મગફળીઓ વાવ્યો હોય. અને આ વાઈ એટલે એ મોય ઉગ, એ મોય ઉગે. એટલે કોઈ હોય થઈને હેડ્યું કે અને ખેતીવાડી ખાતાના આવા સાહેબ આયા કે ભાઈ આ તમારા ખેતરમાં આ ઘઉંમાં મગફળી ઊંચી છે. પેલા કે મોરી ઘાર વાવ્યો તો આ ઘાર ઊંચ્યો, પેલો કે બાજરી ઊંચી છે. કે બાપુ ભલે એ ઊંચું એ તો અમારું પૂર્વ છે, એ તો અમારું એ પૂર્વ છે. એ ઊંચું એટલે એને ગાઢવું કે રાખવું. તો આ ફેર તમે ઉપદેશ લીધા છે એની તમારું પૂર્વ કે અમાર તો પેલી માતા અમાર તો છે પેલો આ બધો ઊંચો ફેર તમારે
નિરંદ બાપુએ એ કીધું, મને સદગુરુ મળ્યા ઓરા રે ભગવાની ગમની રે ગમલા દેવને. આ મહાપુરુષે શું કહેવા માંગે છે? એમાં સુંદર કીધું, કેરણી કેણી નો બી રોપ્યો રે પ્રેમ મૂળ સીજા પાણી દેવું એક મળીને ઉગ્યા રે વધવેલાની મંડાણી તને ફળ લાગ્યો છે ખાવા રે દ્રૌપદ્યા ભ્રાંતિ બહુ વ્યાધિ મોય ઉજુ પૂરવે. આ ભગત થયા ચેડી કે અમે તો આ રે દરબાર છીએ. પટાઈ નો શું તું હાચોથી ઉજ્યું કે તો અમે સોય તો છો દીધા હો અમાર તો આ અમારી તો માતા છે અમારા વીર છે. આ પૂર્વ ઉગે તો એને રાખવું કે એ તો અમે સમજ્યા છો પણ આ છોકરો ને શું પૂર્વે જો સુધી ના જાય તો સુધી મેળ નહીં આવે નહીં આવે. આ પેલો આ તમે વાયુ છે પાકશે કે નહીં પાકે એમ શું પેલું નહીં ગાઢો તો એને ગાઢ્યા છે આ પાકે એવું નથી. અને એને રાખવું હોય તો અમારું કોઈ આ થાય એવું નથી. હવે દુભ્યામાં દો ગુમાયા ન ભજ્યા રામ કે ન મણી માયા બે ખોયો. અમારો વડગામ તાલુકો છે ને તે આ કઈ ના એક કોંગ્રેસ ને વોટ હાલ કરે છે અને આવું એકે ઉગવો ના જોઈએ બાપ. આવી સાચી વસ્તુ છે બાપ. એટલે આ વસ્તુને દૂર કરવી છે. તમારા બધી કામ ક્રોધ મદ મોહ લોભ આ બધા તમારું પૂર્વ જાય તો બરાબર કે અમારે તો પૂર્વ જાય તો રાખવું પડે કે જય ગણવા. એ ભલે ને કદી કોઈ સાવા નહીં કરતા હોય કોઈ સોના કરતા હશે અને કોઈ ના કરે તો પૂર્વે ના હોવું જોઈએ. વર્તમાન શ્રેષ્ઠ ભૂત અને ભવિષ્ય બે ને ગાંઠો એમ કહું છું. તો હાલ વર્તમાનમાં તો આ બેઠા એ છે કે તોય બાપ દાદાના ફોટા હાથવી રાખો છો તમે. એ પૂર્વ છે કે બીજું કોઈ છે? જો તમને સાચું જ્ઞાન થયું હોય સત્યનું થયું હોય તો મહાપુરુષે કીધેલું છે કે આ તમારી દ્રષ્ટિ હમણાં મહારાજ શ્રીએ સુંદર કીધું કે આ દેખાય નહીં જાય ને ત્યાં સુધી આ બોલે એ કોઈ દાડો પાકું નહીં થાય નહીં થાય ને એ બોલે નો હારી દેખાય છે ને એ થાય તો આ વનો ફોટો પાડો કે પેલો ફોટો પાડો ગમે તેનો બનાવો પણ સત્વ એ વાત સહી આવે એવી માટે કરીને જોજે જોજે. હવે આ તારો તું માનવ બન્યો તને ગુરુનું શરણ મળે છે. સાચા સંતોના સાનિધ્યમાં છે સાચી વસ્તુને જોડી લેજો. નહીતર આમ કરતા કરતા બધું ખોઈ બેસ્યો. માટે એક નાનું છોકરું પદ બોલી મારી વાણીને વિરામ આપો. તમે તો બધા જ્ઞાની સમજુ છો. બધા જ પ્રતિજ્ઞાના પાકા લક્ષ્મણ રેખાના પરિપક્વ છો. એટલે એ તો કોઈ કહેવું પણ આજ એ તમારે વખા પાડે છે. આજ એ પૂછો આ ઊંચું છે એ છે પેલું મારી વાયુ એ પેરવા મોમાં ઊંચું કરું બોલો. હવે આ ઉગારો નહીં ગાડો તો દોડથી હાવ હાચું ઊંચું હોય ને તો એ તો ઉગારામાં જાય કે બીજું કોઈ ભાઈ તારો ઉગારો નહીં ગાડો ત્યાં સુધી આ મેળ પડે એવો. ભાઈ સાહેબ અમારે તો જય ઓમ કરીએ જોશો અમારે તો ક્ષેત્રમાં બે ગઈ તો રખવાળ છે. જય ગુરુ મહારાજ. કોઈ મારે કોઈ કહેવું ને આ તો તમે આવો મોટા થયા તોય સમજણા ના તોય ઢેકલો ને આપેલું ક્ષેત્રમાં એક વાળું ઊભું કર્યું હોય આપણે રોજ આવતા હોય તો પણ આ ઊભું કરનાર હોય બી એ પછી લાગે મૂળે માયા નહીં. હે મેરે સંતો ભાઈ મૂળે માયા 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 સિદ્ધ સાત પોકારો એ જ તરત કહાવે કે ખેતર બડા બિન રખવાડે. ઈ કોઈ ધણી ના જાય ખેતરમાં જ ના જાય. જો ખેતર બડા એટલે આબાદ રહ્યું બિન રખવાડે
કે શી રીતે કે ઓળો ઊભું કિનારે ઈ ઓળો ચાડ્યો કે હાથ આમ કરીને ઊભો કર્યો એટલે જે ભાળે એ પાછો વળે પણ આયો એ પાછો વળે આ ઊભો કરનાર આ શા માટે ઊભું કર્યું તું શેતારા પેલો આ તમારું ભેળાઈ ન જાય એટલા માટે પછી પાછું એટલું હાલ તમે બધા સમજણા છો સમજો છો હાલ પહેલા અમારે હતા ને કુબા હતા લોહો વખત નાળ્યો નથી પેલી નળિયો નતો એ પછી કુબા જતા રહ્યા ને પછી વળીઓ આવી ને નાળ્યો આવી પછી માટીના કરા થયા ને એમાંથી વળી પાકા થયા ઈટોના એટલે તો સમાજમાં કે કઈ એને તો પાકો ઘર છે બાપ પાકા કઈ ઈટોનો ઘર છે આવું કે મારવાળા આસામી છે આમ કરતા કરતા એ જ હવે કોઈના માટે મતતા ને એ કે તમારું જે વાસણ એ ઉખેડવાના છે ગમે તેવું મજબૂત કરશો તોય પેલો કે ગાવાનો ફરી નાખો બીજું નવું કરવાનું છે દાડે દાડે શક્કર નવી આવે છે એટલે જોથી લુકડું એનું એ ચાલવાનું છે પહેલા હારો હતો ચોય આમ ફીલ અને તારે બધા ઠીકડા વાળા પહેરવા મળે છે બહેનોને હોય ઉગાડવો છે અને ભાઈઓને ટેચડ ઉગાડા છે જો આ બધા જ આ રે તમારો હકો બોલો આ પિયર નો 25 જોડી કરેલો કોમ આવશે એકે જોડી મત કરો પહેર્યો એટલા પોકરી જેવો થયો તારે ચમકે આ તો નકલ્યો હેડ્યો છે બધો આ બધા ભક્તિના માર્ગે નથી હેડતા કે આ બધા ગુરુમુખી છે ને તોય અહીંયાને તો કોક ભાદરવી પૂર્ણિમા આવે વળી રામદેવજીની બીજ આવે જય રામદેવ જય અંબે જય હું નાશ નથી કરતો પણ હવે તો કદાચ કુંવારી હેડ હેડ કરે દેવડે દેવડે પણ પરણેલી મફતનો નાસ્તો કરવા હા પરણેલી શું કરવા મહાપુરુષે કીધેલું છે કે નરવું જેમ કે આગળ તો હતું તે ખાવા પીવા મળતું હવે તો પેલો મશીન આવ્યો છે થાક ઉતારવા વાળા કે પુણ્ય થાય જાત્રા વાળો ને એ મશીન વળગાડીને થાક ઉતારે છે કોણ ના જાય હા બધો ઢૂંગ ઉપડ્યું છે એક મોટો આવો મોટો અનરત છે એમ કહું છું ઓમ ભગવાન ના મળે કોઈને નહીં મળે મળવા માટે તો તમારી મહેનત જોઈશે હોય એમને મને દેશી ગાડો ઘેર આવતો અને આવી સાચી વસ્તુ છે કે કોઈ દાડો આ મેળ પડે એવો ખરો હવે બધો આમ હેડે કદી કુંવારી બાઈઓને તો મહાપુરુષે બધો વર્ત પણ લગ્ન કરેલી ને ભાઈને પતિવ્રત કયું વ્રત આવ્યું પતિવ્રત પેલાને તો જેટલો કોઠી ભર્યો નારિયેળ છે જો જુઓ તો હવે નક્કી નથી થયું એકવાર તો હપકણ થઈ જાય ને તોય એટલે સુરતા ઠેરે પણ આમાં તો નક્કી તો છે જ ને તમારે તો આ બધા કે અમારે તો હાચો લ્યો એટલે શું કરવાનું જ્યાં સુધી મહાપુરુષે સવારામ મહારાજ શું કીધું જેની સુરતા સુગઢ સમેટે તેના ઘટમાં સાહેબ તીર્થ વર્ત તો બહુ કરે છે જઈ બેઠો બદરીના બેઠે 12 વાસના બહુ ફેલાઈ નજર ન રાખી નેઠે જેની સુરતા સુગઢ સમેટે તેના ઘટમાં સાહેબ મહાપુરુષે પરમાત્મા તમારા પહાડીઓ છે અને તું આટલો બધો ભાર આટલો બધો ઓહો એટલો હેડે અઢવાણે મારમાં મોય ભાઈ હતા ને કે માર તો હેડતા જાવું છે મેં કીધું હેડતા ન જાવું તો ભગવાન જોડા આલ્યા છે મોટડો આલી દઈને જો કે ના માર તો મોટડમાં ને જોડોય નથી બને થોડા હેડ્યા ને અને મારો વાલો કોકરીઓ ખૂંચીને પગ પાછો તે આટલેથી કાપ્યો અને પછી કે એટલેથી આગળ હેડ્યો છે તે આટલેથી કાપ્યો જતા રહ્યા મેં કીધું પેલો ને તો વારે રામદેવજી આયા હતા લીલો ઘોડો ચડીને તમાર તો આ તો કાપવા પડ્યા અવળા નારવાડે ચડો કોઈની દિવસે હિમ ના મળે એ તો મહાપુરુષે તો રામદેવજી તો છે હાલ છે
તમારે જોવો હોય તો આવો ને અમારા દેશમાં એકવાર કો લીલા ઘોડો છે કે નથી? પરંતુ મોમ નથી. અને એ તો આપણા ડોહાને કુટી બાળી આ ચીડી કે હવે તો મારો ડોહો હાવ હાસો થયો તો હોય ભૂવો ગોગો. હે ગપ્પો હું મારો છો? આ બધી કલ્પનાઓ ને જ્યાં સુધી તમારી કલ્પના એના કરતો તો આ બેઠા આ ગામની અંદર ગણાય અલ્લાહુ અકબર કી છે ને એનો મનો કોઈ નથી બાપ. અને તમારા આ બધા બેઠા ને જેટલા સો એટલાના ઘરનો દેવ ને ઘરના પૂજારી ભગવાન તો છે જ ને કોઈ નહીં છે. સવારે ઉઠીને કહો બોલો અગરબત્તીઓ કરી કરો છો ચોકમાં એક હાથું કદાચ ભગવાન ની કરતું હોય તો ભલે ને કે તો બધા હવ નીચ કરતો હશે. જે ભગવાન શું છે તમારે? જે વોટ લ્યો તો ભગવાન ના કેટલા મળે? આ ઘણા વોટ કેટલા મળે? આ એ કહે કે હું મારા ગુરુ ને કરું છું, પેલો કહે મારા ગુરુ ને કરે છે, પેલો કહે કે મારી માને કરું છું, પેલો કહે મારા ભાને કરું છું, કોઈ કહે મારા ભાઈને આપણે જે દીવો કરું છું. કોઈ બોલો ભગવાન નો વોટ કેટલા મળશે એમ પૂછવા. શુક્રવાર આપતા બધા જેટલા તમે ચતુર થયા ને એટલા વધારે ખૈડોણા છો. ચતુરભાઈ 4 ઠકોણે ખૈડોણો હેડે જાતો તો અને પગ પડ્યો તે ઉનાળાનો દાડો તો થોડું ટાઢું લાગ્યું કિસી કે શું છે. અને પછી ચાવડીને આમ જોયું હાથે અને હાથે આમ જોયું ચીકણું લાગ્યું તે આમ હું જોઉં એટલે બેકોડું એટલે પછી લુફડો ખાઈ પગ ખાઈ ગયો, હાથ ખાઈ ગયો, નાક ખાઈ ગયો અને લુગડો ખાઈ ગયો. ચતુરભાઈ 4 ઠકોણે ખાઈ ગયો. મહાપુરુષે કીધેલું છે કે ચારે જગ્યા ઉપર તમે આ ચારે ભૂમિકાઓ પરમાત્માએ આપી છે પણ તમે શું કર્યું આ બાપ? માટે ચતુરાય ચૂલે ચડી ધીક પડ્યો અવતાર તુલસી હરિની ભક્તિ વિના ચારો વરણ સમાર. તમે આ બધા બેહો ને આ કોબલા આ દ્રષ્ટિએ દેખાય, આ બધું ચોપડું દેખાય છે કે હું દેખાય છે? કિંમત શેની કરો છો? મહાપુરુષે તો ચોપડાની કિંમત કરો છો નથી કરે. અને આ બધું આ દ્રષ્ટિએ દેખાય એટલું બધું ચોપડું છે, બીજું શું છે? અને જો કદાચ હો નાનું હોય ને સાચું હોય તો આ પછી શું કરવા મહોણોમાં જઈને લકડો લઈ જઈને બાળી નાખો છો? રૂપાળું ઘરમાં ના હાચવી રાખો બરો. આમ તો કીધું કાયા કાંચન છે, એને હું કરવા જઈને કુટી વાળો. મહાપુરુષે કંચન ની કાઢે. મહાપુરુષે આ જગતની અંદર એક પણ એક વિષયનો ડાગ ન લાગ્યો, એક વાસના એને લાગુ પડી. એનો દેહ હતો એ કંચનનો. મહાપુરુષે ભજન કરી અને મહાપુરુષે હરિના દરબારમાં જો અને એની મૂર્તિઓ આજે પૂજાતી સીધું જો આવા મહાપુરુષોની આ મંદિરોમાં જે પૂજાતા હોય ને એ આવો પૂજવાય છે. તમારે તો બધો હવનો ઉભો કર્યો છે બરો, કોઈ દાડો મેળ નહીં પડે બાપ, કોઈ દાડો મેળ નહીં પડે. તમે જોઈ જુઓ બધાના ઘેરે છે ને એ હવનું છે, હવની માં હવનો ભૂવો, બીજું શું જ આવું થાય બસ. અને તમે લડો ને એ વખત જોજે કે મારી માં એવી ઊંધો પૈણા પાડ્યો નથી કે તારું ઉછેડી નો શીલે પહેણાય ઊંધો પડે આવી જો કરતી છે તો આખો બધો નેફાડો ઊંધો પાડો પરો હું કરો નેફાડો આખો ઊંધો ખડકાય છે કે હમ ઓમ બોલો. માટે આવી સાચી વસ્તુ નહીં. એક પદ બોલીએ આપણે પ્રેમથી પરમાત્માનું ભજન કરો. ગુરુ મહારાજના સાથે દોરી તમારી હોવી જોઈએ. મહાપુરુષે બીજી ચોઈસ દોરી એવી રાખતા જો તમારું જીવન સુધારવું હોય તો, નહીંતર આશા ત્યાં આશા ને સુરતા ત્યાં મુકામ. તમારે ચોય કોઈને મોકલવું જ નહીં પડે. ઈન ચાહો હેડ્યા હેડ્યા. એક ભાઈ હતી ને ગુણકા હતી, તે ગામમાંથી જે જોય ને એને દાસીને મોકલે કે જોતો હોય ને આખી ચો સ્વર્ગમાં જો કે નરકમાં બોલો. મને શી ખબર પડે છે? અચ્છા સ્વર્ગમાં જો કે નરકમાં જઈએ
એટલે બાપજી એ કહેતા હતા કે તને બાપ બેટા આ શી રીતે ખબર પડે છે હું આટલું ભજન કરું છે ખબર એટલે કે વાંચી બધા હેડે ને એટલે મોકલું છે એને એ કે આ ઓછા થયા જાય આજે અહીંથી આખા જાજો એટલે મને ખબર હોય કે આ બધા નરકી ગયા અને પેલા કે અરે અરે આ શું કરવા અરે કોકનું જે કે હમણાં રહ્યા તોય હારા તો એ રહ્યા સ્વર્ગમાં જ્યાં બાપ હોય તમારી તો હોય ન હોય તમારી વાસલા હોય જ બોલતી હોય કે આ ચોના અધિકારી છે આખું ગોમનું ગોમ તમને રિઝલ્ટ આપી દે વોટ જે જેના વોટ વધારે એ દિશાએ જાઓ તમે આવો મહાપુરુષે કીધું માટે તમારું જીવન ફેર ફેર મળે એવો બોલી કૃષ્ણ કનૈયા ગુરુ ભગવાન કી જય. હરે જોજે જોજે માનવ રંગ જાય ના રે જોજે જોજે માનવ રંગ જાય ના રે. તને પાછળ પછાવો જાય ના રે જોજે જોજે માનવ રંગ જાય ના રે તને પાછળ પછાવો થાય ના રે. જોજે જોજે માનવ રંગ જાય ના રે. સદા તે સદગુરુ રંગાટી કોણ છે. બેદાર પુરુષ તે રંગાય ના રે. જોજે જોજે માનવ રંગ જાય ના રે. રંગાવજે તું કાળી રે કોમળ ભાવે. માતા પિતા
આવવાના. અમારે અહીંયા ઉમિયાજીની પ્રતિષ્ઠા કરી ઊંઝાની અંદર. અમે જિલ્લા જવા માટેનો રસ્તો હોય વન વે તો તે ત્યાંથી જવાનો અને પેલે આઠોર થઈ અને આમ ફરીને પછી આવવાનો જોડોમાં કાઢવાનો. હવે વાંય થઈને વળતો વાંય આવો તો ફેર વળ્યું આમ પાછા વળવા મળે ખરું. તેમ આ 84 લાખ યોનિના ચક્રમાં આટલા પહેલો છે. હવે હું આમ જતા રહ્યા ને તો આ કઈ આવશે વારો. અને એમાં કદાચ ઝાડ બન્યા તો વાવાઝોડું આવશે એટલે પડી જાય, પણ પાડ બની ગયા તો એક યુગે મહાપરલો થાય ને એમાં જો કદાચ મહાપુરુષે કીધેલું છે કે જે મહાપ્રલયનો જે અગ્નિ છે એ જો પ્રજ્વલ થાય ને તો એને ઓગાળી શકે, નહીતર બીજો કોઈ ઓગાળે તો વળી કોઈ બીજું બની શકે. એમ મહાપુરુષે કીધેલું છે કે આ જઈ પણ ફેર હાથ આવે માટે જોજે આ તને ફેર પાછળ પસ્તાવો ન થાય કે મારું વાલો હાથો વાય ના વાય આવવાનો હમણાં ભાઈ શા વાય નહીં મજામાં જ. ઓહો હો વાયના બહાદુર બન્યા છો, પણ ખબર નથી કે આ બધા બહાદુર વાયના વાય રહી જવાના. જે કોઈ બન્યા હોય જેને બનાયા હોય તમે જો પડો એ વાતો પણ છોકરા બનાયા, હારા બનાયા, જમાઈ બનાયા, ભુવા બનાયા, મોમા બનાયા, ભા બનાયા, કાકો બનાયા. તો આ બનવામાં તો જો નહીં મોય પાસે કોઈને દરબાર બનાવ્યો, કોઈને વળી સુથાર બનાવ્યો, લવાર બનાવ્યો, પટેલ બનાવ્યો, હિન્દુ બનાવ્યો, મુસલમાન જે બનાવ્યો અને પુરુષને સ્ત્રીએ બનાવી. આમાં તમે તો એકે બન્યા નથી. આ બનવામાં તો આ માટીના ગારાનું જે કોઈ પૂતળું બનાવવું હોય બનાવો, પણ મહાપુરુષે બનાવનારો તો મોય બનાવવામાં ના આવે. લગાર તમે સમજો તો ખરા આ વાતને વિચારો તમે, નહીતર આમ આમ તૂટાઈ જશો. માટે કરીને એકવાર કે બહાર નીકળી દો પછી ખબર પડે. અને એ આવા મહાપુરુષોના સાનિધ્યમાં જાઓ જેથી કરીને તમારે આ અવતારે તમને એ ગતિને પ્રાપ્ત કરાવે. નહીતર જઈ પણ ફેર આ કોઈનો નથી. પાછો હાલ બધા હાગો છે ને એમાંનું એકે નહીં. આ તો વાંચી આ દોરો તૂટ્યો, આ પતંગ ચડી છે ને, અને જો દોરો તૂટ્યો તો ચો પતંગ અને ચો દોર બાપ. આ જઈ પર ફેર હાથ આવે માટે યાર એ હાલ ને હાલ કાર કરતા તે એના માટે બીજામાં વાયદો કરજો, પણ ઓમો વાયદો ના કરતા, નહીતર દિવાળો ફૂંકાઈ જાય એમ કહું છું બાપ. માટે પરમાત્માનું ભજન કરવા માટે આવો એક ઉત્તમ અવસર મળેલો છે બાપ. જેનું સદભાગ્ય હોય, જેને પૂર્વના આવા કોઈ સંતનું શરણ મળી જાય તો જ તમને આ સાચી રાહ પકડાય, નહીતર કોઈ દાડો નહીં પકડાય. આ બધાને જેને જેવું ગુન્યો નતું એવું જ પકડાયું છે. દારૂડિયાના સંઘમાં દારૂડિયો પકડાવે, બીજું શું કરે? ખેતીવાળાના સંઘમાં ખેતી, મજૂરીવાળા મજૂરી, વેપારવાળા વેપાર. અહીંમાં સંસારી કે મારો છોકરો કુંવારો ના રહેવો જોઈએ, આપણે ત્યાગી હોય કે ત્યાગી જ રાખો. પેલા આપણે બંસરાજી વાળા કે આપણા જેવા રાખો. જો જાય એમાં પણ આ જે કોઈ બધા કે છે મોના ના, અને કોઈ સદગુરુના સાનિધ્યમાં જાઓ તો તમારે શું આ વસ્તુને પ્રાપ્ત કરવા માટે તમને અવસર મળ્યો છે. પણ હોય તો જો જાય તમે ના પાડશો તો જાઓ છો. એવી રિમોન્ટ છે કે મારીને તમારે પોલીસ વાળા જેમ આકારો ભણાવે. મારે કેટલી વાર ખમો તમે પછી કે આ ચોરી કરી હતી પરવાને એ મારી તું દરબાર સનવડી તો કોઈ કહે બ્રાહ્મણ છો 2-4 ફેરા તમે તો બ્રાહ્મણ છો, પછી તો તમે શેવટ સહન ન થાય કે હું તો એ ન થાય. આ પેલો મારેલો છે ને એ જ મને મોને છે કે હું તો હાર્યો એ છું. પણ સંતોના પહાણ જો મેજીસ્ટ્રેટ પાણી જાય ને હું PSI ને મનાયો અને ફરિયાદી થઈને જેલમાં પૂર્યો અને પછી પાણદે પહોંચરા ઉભો કર્યો કે એટલે બધા વકીલો હોય ઉભો હોય. મેજીસ્ટ્રેટ પૂછે કે બોલ ચોરી કરી છે કે ના? કે તારે ચમ કે તમે મને મારીને મનાવ્યો હતો. મને મારી તે ખમાતી એટલે હું આ કહેતો હતો. એ પરે મારીને મનાયો અને હોય છે ને એ મહાપુરુષે કીધું મેજિસ્ટ્રેટ છે ને એ કે છોડાઈ દે છે એને કે મહેનત કરી.
કો બોલો તમે ચોરી કરી હોય તો હવે હાલ જ હાલ હું બેઠા બેઠા તો બધા આ જે કોઈ ભાળે છે તો ઓછો ભાળે છે અને હોભળે છે તો કોણ હોભળે છે બોલે છે તો મહાપુરુષે કીધેલું છે કે આ વાણી બોલે છે આ બધો છે આમાં તમારો વારો છો છે તમે તમારે સાવડીને એક બાજુ કાઢો પડે ને તો કોઈ દાડો તમે મહાપુરુષે જેસરજીની એક પળની અંદર મહાપુરુષે આ વેરો કર્યો કે ને એને જુદું કરી નાખ્યો બોલનારો જુદો અને આ રીએ જુદું કરી નાખ્યો સાસ અને મોખણ બે જુદો કર્યો હો કે પછી સા તળે જાતિ ના બાપ અને પેલાની તો આખેલી કે હાચો છે તો કે અગ્નિ પરીક્ષા કરો અને એની અગ્નિ પરીક્ષા કરો અને કોઈ બોલો જ્યારે મોખણની અગ્નિ પરીક્ષા થાય તો શું બને અને કદાચ સાહને કદાચ અગ્નિ પરીક્ષા પર લઈને જે મૂકો તો મહાપુરુષે કીધેલું છે કે જો સુધી જની પરીક્ષા અગ્નિમાં થતી હોય એની થાય અને એ છે તત્વ બને તેમ તમારું જીવન પરમાત્મામય છે અને આ તો બધું તમને હવે એકી દાડા તો દિવાળી પર છે એટલે બેનું મજૂરી કરે છે તારે તો બધો ઉડચી રહેશે આ 4 જુગથી આમ આટલું ઇમનીમ પડ્યું છે એકી દાડા કાઢ જાતો કેટલું ગભવું પડે બા માટે કરીને આ માન્યતાઓ તમારી જાવી ને અઘરી છે ઓયથી અમે હા ના કરે ગાઢો અને પરથી વાદળું આવે ને એટલે ચોકત તો પેલા કોહાના વાહનમાં તો તરત જ જાબો પડે પડો એમ હોય ને આ બધું એમનું એમ આ બધા ધાબા તમને પડશે જ્યાં સુધી તમારામાં આવશે નહીં માટે પરમાત્માએ તમને ઉત્તમ અવસર આપ્યો છે માટે પરમાત્માનું ભજન કરજો આજનો પ્રસંગ અમારે મફતરામ ના સુપુત્રો ત્રણે ભાઈ મળ્યા ત્રણે બહેનો અને લીલાબા બધાને અને એમના નારણભાઈ એ બોનબાન અમારે આ બંને મહાપુરુષો અધિકારી મહાપુરુષો અને કુટુંબીજનો અને આ ભક્તજન બસુનો બધાને મળીને આજે આવો એક સુંદર એક મહાપુરુષનો આવશે મોલ જે સંતોને તેડી અને આ મહિમા રાખી અને લાવો લીધો તે બદલ બધાને ગુરુ મહારાજના ચરણમાં ખૂબ ખૂબ સુખી રહો અને આનંદ કરો અને બધાને વંદન કરી મારી વાણી હું વિરમું છું બોલીએ સદગુરુ ભગવાન કી જય.